જય મિત્રો, હું છું એડવોકેટ આર ગોહિલ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ પાલીતાણા. મિત્રો ટૂંક સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણી યોજાવાની હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા દરેક સીટની અંદરથી દાવેદારી ફોર્મ લેવામાં આવ્યા છે. તો લગભગ મોટાભાગની સીટો ઉપર તાલુકા પંચાયતની સીટ હોય કે જિલ્લા પંચાયતની સીટ હોય, દરેક સીટ ઉપર દાવેદારી અત્રે આવી ગઈ છે. 2 દિવસ પહેલાં ભાવનગર એમનું જ્યારે ફોર્મ ચકાસણી હતી, શેષ લેવાના હતા, એ પણ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. જે સીટમાં અમુક સીટમાં એકથી વધારે દાવેદારી, મજબૂત દાવેદારી આમ આદમી પાર્ટી લેતી હોય ત્યારે આજે સણોસરા જિલ્લા પંચાયત અને એમની અંદર સણોસરા 2 તાલુકા પંચાયત, ખાસ કરીને તો મકવાણા હિતેશભાઈ જીતુભાઈએ સણોસરા તાલુકા પંચાયત 02 લડવા માટે અત્યારે દાવેદારી કરી છે. અને મારા પરમ મિત્ર અશોકભાઈ અત્યારે આવ્યા છે અને એમને દાવેદારી નોંધાવી છે આજરોજ. તો આપણે એમને આગામી ચૂંટણી જીતવા માટેની શુભેચ્છાઓ આપીએ અને સાથે સાથે જાહેર જનતાને અપીલ કરીએ કે સમગ્ર ગુજરાતમાં જે છેલ્લા 30 વર્ષથી આ ભાજપની સરકાર છે અને ખેડૂતો સાથે સતત અન્યાય થાય છે, વેપારીઓ સાથે અન્યાય થાય છે, એક વર્ગ જ્યારે પીડિત હોય, લોકોને જે પાયાની વ્યવસ્થાઓ મળવી જોઈએ, મૂળભૂત હકો મળવા જોઈએ, સરકારને જે લોકો માટે કામ કરવું જોઈએ, એ કામમાં જ્યારે સરકાર નિષ્ફળ રહી છે ત્યારે માનનીય ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં, પ્રદેશ પ્રમુખ અમારે વિશુદાનભાઈ ગઢવીની આગેવાનીમાં સમસ્ત ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે એમનો વ્યાપ વધતો જાય છે. અને આજે જનતાને કોઈ પાર્ટી ઉપર ભરોસો રહ્યો હોય, જનતાને કોઈ પાર્ટી કે અમારા માટે કંઈક કરશે આવી આશા અપેક્ષા હોય તો એ આમ આદમી પાર્ટી છે. આજે જનતાને ભાજપ ઉપર કોઈ ભરોસો રહ્યો નહીં, કારણ કે 30 વર્ષથી જનતા પરેશાન છે. જનતાનું કશું એવું કામ ભાજપ દ્વારા થતું નથી, પાયાની સુવિધાઓ પણ લોકોને મળતી નથી. હાલ ગેસના બાટલાની પણ તંગી વર્તાઈ રહી છે. આમ જનતા હવે થાકી ગઈ છે, ખેડૂતો થાકી ગયા છે, વિદ્યાર્થીઓ થાકી ગયા છે, વેપારીઓ જ્યારે થાકી ગયા છે ત્યારે અમને પૂરો ભરોસો છે કે આવનારી જે ચૂંટણી છે, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે, એમાં લોકો અમારી સાથે રહેવાના છે, લોકોના આશીર્વાદ મળવાના છે. અને અમને આમ આદમી પાર્ટીના કોઈ પણ દાવેદારો હોય એ મજબૂત રીતે લડવાના છે. એ કોઈનાથી ડરવાના નથી, કોઈનાથી વેસાવવાના નથી. બરાબર, જનતા માટે કામ કરતા લોકો છે, શિક્ષિત લોકો છે, એ આમ આદમી પાર્ટીમાં છે. અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી લડી રહી છે. સમગ્ર ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીનો વ્યાપ મેં પહેલાં કીધું એ પ્રમાણે વધતો રહે છે. લોકોની આશા, વિશ્વાસ ને ભરોસો આજે આમ આદમી પાર્ટી ઉપર છે અને જનતાના આશીર્વાદ આમ આદમી પાર્ટીને ચોક્કસ મળવાના છે. જય જવાન, જય કિસાન મિત્રો.